હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધેય. ગઈકાલના લેક્ચરમાં આપણે સૂત્ર જોયેલા ત્રિકોણ પરથી અમુક એની વ્યાખ્યા પણ જોયેલી. લંબ કેન્દ્ર, મધ્ય કેન્દ્ર, પરિકેન્દ્ર, અંતઃકેન્દ્ર, ત્યારબાદ એના પ્રત્યય સંકેત પણ જોયેલા કે ત્રિકોણનું ક્ષેત્રફળ ડેલ્ટા વડે દર્શાવાય, અંત ત્રિજ્યા સ્મોલ આર વડે, પરિત્રિજ્યા કેપિટલ આર વડે, અંતઃકેન્દ્ર હોય તો આઈ વડે. ત્યારબાદ એના બે મેઇન અગત્યના સૂત્ર સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર. સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર કે ત્રિકોણની કોઈ પણ બાજુ અને એની સામેના ખૂણાના સાઇનના મૂલ્યનો ગુણોત્તર અચળ રહેશે. એના પરથી એક આપણે સૂત્ર લખેલું કે એના છેદમાં સાઇન એ, બીના છેદમાં સાઇન બી અને સીના છેદમાં સાઇન સી. યાદ છે? ગોટ ઇટ? તો એ આપણે સૂત્ર લખી લેવાનું. આ ગુણોત્તર છે એ અચળ રહેશે. અચળ રહેશે કેટલો હતો? તો કે 2r જેટલો. કેટલો? 2r જેટલો. યાદ છે? એના પરથી પછી આપણે કોસાઇન સૂત્ર પણ મેળવેલું, એની પણ સાબિતી આપેલી. તો કોસાઇન સૂત્રનું મતલબ કે કોસાઇન સૂત્ર જે જોઈ એનું એક જ સૂત્ર બોલી જાઓ કે કોસ એ બરાબર b² વત્તા c² માઇનસ a² છેદમાં 2bc. આ બધા છે ને 3-3ની જોડીના સૂત્ર હતા. પહેલું આવડે ને તો બીજું ત્રીજું યાદ રહી જાય. ત્યારબાદ આપણે ઘણા બધા બીજા અગત્યના ZW માટેના પણ સૂત્ર જોયેલા. કયા? નેપિયર સૂત્ર, હેરોઇનનું સૂત્ર, યાદ છે? ત્યારબાદ સાઇન a/2નું સૂત્ર, કોસ a/2નું સૂત્ર અને tan a/2નું સૂત્ર, એ પણ જોયેલા. ત્યારબાદ ત્રિકોણના પ્રચલિત સંકેત એટલે કે એનું ક્ષેત્રફળ, પછી એની પરિમિતિ અને એની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ જોયેલું. યાદ છે? r બરાબર ΔS. r બરાબર ΔS. ગોટ ઇટ? તો અહીંયા સુધી આપણે કરેલું. અને સૂત્રમાં મેં તમને ગઈકાલે પણ કીધેલું તે રીતે કે જે બાકીના સૂત્ર છે એ ZW માટે કામના છે, પણ અત્યારે તમારે માત્ર કયા કરવાના? કોસ અને સાઇનવાળા. ગોટ ઇટ? તો હવે એના જોઈએ દાખલા. કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે, એટલે પ્રૂવ ધેટ, ઓકે, સાઇન a sin b minus c, a sin b minus c વત્તા b sin c minus a વત્તા c sin a minus b બરાબર 0. c sin a minus b બરાબર 0. ઓકે, આ સાબિત કરવાનું કીધું છે. આગળનો દાખલો. અને પહેલી લાઈન તમને કદાચ દેખાતી નહીં હોય તો ફરીવાર બોલું છું કે કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે સ્મોલ a ગુણ્યા સાઇન કૌંસમાં b માઇનસ c પ્લસ b ઇન્ટુ સાઇન c માઇનસ a પ્લસ a ઇન્ટુ સાઇન a માઇનસ b. હવે હું ત્યાં લાઈન ડ્રો કરી દઉં છું એટલે એની બહાર નારે થોડુંક સેટિંગ ફરી ગયું છે. ઓકે, તો ચાલો અહીંયા શું એક લાઈન ડ્રો કરી દઉં. એટલું તમને મે બી દેખાય જ છે. ચાલો જોઈએ આગળ. આનું 3-3નું સાદરૂપ આપવાનું ઇક્વલ ટુ જવાબ 0 લાવવાનું કહે છે. પણ તમે ધ્યાનથી જુઓ ને તો આ પહેલો ઉપરથી બીજું લખી શકાય, બીજા પરથી ત્રીજું લખી શકાય. 3-3 લાઈનમાં જ છે કે નહીં? જો 3-3 લાઈનમાં હોય તો પહેલાં એકનું સાદરૂપ આપી દઈએ. પહેલાં એકનું આપણે સાદરૂપ આપી દઈએ. ચાલશે? તો આવું થાય. ચાલો, a ઇન્ટુ સાઇન b માઇનસ c બરાબર આ a યાદ કરો સાઇનનું સૂત્ર, એના છેદમાં સાઇન એ બરાબર 2r. તો સ્મોલ એને કરતાં બનાવો તો શું મળે? 2r સાઇન a ઇન્ટુ સાઇન b માઇનસ c. 2r સાઇન a ઇન્ટુ સાઇન b માઇનસ c. હવે ઘણા ખરા દાખલા ગોખતા હોય તો ગોખી નાખે છે, પણ એક્ઝામના ટાઈમે યાદ ન આવે. એના કરતાં થોડુંક જોવાનું. આ બે વિધેયનો ગુણાકાર છે. આ બે વિધેયનો ગુણાકાર છે અને 3-3 ખૂણા આવી ગયા. હા કે ના? તો આ જે સિંગલ ખૂણો છે ને એને કન્વર્ટ કરો. સિંગલ જે ખૂણો છે એને કન્વર્ટ કરો. કઈ રીતે? આપણને ખબર છે, ત્રિકોણની વાત કરે છે. ત્રિકોણના 3-3 ખૂણાનો સરવાળો થાય 180. હા કે ના? તો ચાલો જોઈએ. તો 2r સાઇન એઝ ઇટ ઇઝ a એટલે આવું લખવું હોય તો લખાય પાઈ માઇનસ b પ્લસ c ઇન્ટુ સાઇન b માઇનસ c. અહીં કારણ આપી દેવાનું, a વત્તા b વત્તા c બરાબર પાઈ.
હા કે ના? ચલો આપો સાદુરૂપ. 2r એઝ ઇટ ઇઝ, સાઇન પણ એઝ ઇટ ઇઝ, પાઈ માઇનસ બીજું ચરણ સાઇન પોઝિટિવ, તો ડાયરેક્ટ લખાય સાઇન બી વત્તા સી ઇન્ટુ સાઇન બી માઇનસ સી. હા કે ના? સાઇન આલ્ફા વત્તા બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન આલ્ફા વત્તા બીટા, સાઇન આલ્ફા માઇનસ બીટા, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, સાઇન સ્ક્વેર આલ્ફા એટલે અહીંયા લખાય સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી. કોના બરાબર? તો કે એ ઇન્ટુ સાઇન બી માઇનસ સી બરાબર. હા કે ના? તે જ પ્રમાણે આ બીજા માટે મારે લખવું હોય તો બી ઇન્ટુ સાઇન સી માઇનસ એ માટે લખવું હોય તો સેમ આગળ 2r આવે. હા કે ના? અંદર જે ખૂણા છે એને સાઇન સ્ક્વેર આપી દો, અંદર જે ખૂણા છે એને સાઇન સ્ક્વેર આપી દો, તો આવું થાય સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ. હા કે ના? તે જ પ્રમાણે ત્રીજું લખવું હોય તો સી સાઇન એ માઇનસ બી બરાબર 2r કોમન અંદર શું લખાય? સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. ગોટ ઇટ? હા કે ના? હવે એનું LHS લખીએ. ચાલો તો LHS બરાબર એ સાઇન બી માઇનસ સી, બી સાઇન સી માઇનસ એ વત્તા સી સાઇન એ માઇનસ બી. ત્રણની કિંમત આપણને ખબર જ છે, મૂકી દઈએ. એ પહેલાંની કિંમત 2r બ્રેકેટમાં સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી વત્તા 2r શું આવશે? સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ વત્તા 2r શું આવશે? સાઇન સ્ક્વેર એ માઇનસ સાઇન સ્ક્વેર બી. ગોટ ઇટ? બધામાંથી 2r કોમન નીકળે, કાઢી લો. તો 2r કોમન અંદર વધશે સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી વત્તા સાઇન સ્ક્વેર સી માઇનસ સાઇન સ્ક્વેર એ વત્તા સાઇન સ્ક્વેર બી માઇનસ એ માઇનસ સાઇન સ્ક્વેર બી. અંદરનું બધું જ કેન્સલ થઈ જાય તો 2r ગુણ્યા 0 બરાબર 0 ઇઝ ઇક્વલ ટુ RHS. ઇઝી રાખીએ. આવડશે? માત્ર પ્રથમ સ્ટેપનું સાદુરૂપ આપો તો પણ મળી જાય. પાક્કું? ચાલો એના પછીનો દાખલો જોઈએ કે ત્રિકોણ ABC માટે આપી દીધું છે એ બરાબર 18, બી બરાબર 24 અને સી બરાબર 30. તો કોસ એ કોસ બી કોસ સી, તો કોસ એ કોસ બી કોસ સી, સાઇન એ સાઇન બી અને સાઇન સીના મૂલ્ય શોધો. ઓકે, બાજુ 3 આપી દીધી છે. કોસ એ મળી જાય તો સાઇન એ મળી જાય. હા કે ના? કોસ એ મળી જાય તો સાઇન એ પણ મળી જાય. ચાલો કોસ એની કિંમત શોધીએ. તો કોસ એ બરાબર સૂત્ર યાદ છે, બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં 2bc, બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરના છેદમાં 2bc. ચાલો બીનો વર્ગ 24નો વર્ગ 576, સી 30નો વર્ગ 918નો વર્ગ 324ના છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30. હું ટાઈમ નથી બગાડતો, હું ડાયરેક્ટ એનો આન્સર લખું છું. જવાબ આવે છે કે 4/5. કેટલો આવે છે? 4/5. તમે ગણતરી કરજો. આ કેવો આવ્યો? ગ્રેટર ધેન 0. 4/5. આના ઉપરથી આપણે સાઇનની કિંમત શોધીએ. ચાલો તો સાઇન સ્ક્વેર એ બરાબર લખાય 1 - કોસ સ્ક્વેર એ, 1 - કોસ સ્ક્વેર એ એટલે એનો વર્ગ કરો તો 16/25 સાદુરૂપ આપતા 9/25. જો વર્ગમૂળ લઈ લો તો 2 કિંમત મળે. હા કે ના? તો સાઇન એ બરાબર તમને મળશે ±3/5. પરંતુ સાઇન કેવા એ કેમ ખબર પડે? ખૂણો જોવાનો. ત્રિકોણની વાત કરે છે. ત્રિકોણનો કોઈ પણ ખૂણો હોય 180 કરતાં તો નાનો જ હોય. હા કે ના? 180 કરતાં નાનો એટલે પહેલું અને બીજું ચરણ સાઇન કેવા આવે? પોઝિટિવ જ આવે. તો સાઇન એ ગ્રેટર ધેન 0 માટે બોલો સાઇન એ બરાબર મળે શું મળે? 3/5. સાઇન એ બરાબર 3/5. આવડશે? ચાલો આ જ રીતે તમારે કોસ બી,
ચલો cos બીનું સૂત્ર શું? a સ્ક્વેર વત્તા c સ્ક્વેર માઇનસ b સ્ક્વેરના છેદમાં 2ac. મૂકતા જાઓ કિંમત. ચલો a સ્ક્વેર 324, c સ્ક્વેર 900 માઇનસ 576 ના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 30. સાદું રૂપ આપતા cos બીની કિંમત આવે છે 3/5. આના ઉપરથી સાઇન બી મારે શોધવું હોય તો સાઇન સ્ક્વેર બી બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર બી 1 માઇનસ 9 છેદમાં 25. જવાબ આવે 16 છેદમાં 25. બે કિંમત મળે. સાઇન બી પોઝિટિવ છે, ડાયરેક્ટ લખું છું 4/5. તમે ઉપર નીચે એમ લખી નાખજો સાઇન બી ગ્રેટર ધેન 0. ઓકે, ચાલો લાસ્ટ કોસ સી બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ c સ્ક્વેરના છેદમાં 2ab. ચલો આગળ મૂકો કિંમત. a સ્ક્વેર એનો વર્ગ 18નો વર્ગ 324. ચલો બી એટલે 24નો તો કે 576 માઇનસ 900 ના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24. અંશ જો 0 થઈ ગયો ભાઈ, અંશ 0. એનો મતલબ cos c બરાબર 0 તો c બરાબર કેટલા હોય? π/2. ખૂણો કેવો થઈ ગયો? કાટખૂણો. કેવો થઈ ગયો? કાટખૂણો. તો આના પરથી સાઇન c તો ડાયરેક્ટ જ મળી જાય ને. cos c 0 તો સાઇન c 1, cos c 0 તો સાઇન c 1. કયો ખૂણો કાટખૂણો? તો કે c. અહીંયા આકૃતિ દોરો તો આવું પણ થાય ને. આ માની લો c છે, આ a અને આ b. આ ખૂણો કેવો બની ગયો? કાટખૂણો. BC એટલે a ની સામેની બાજુ એટલે સ્મોલ a. આ કેટલા? 18. ચલો b ની સામેની બાજુ સ્મોલ b એટલે આ 24. તો 24નો વર્ગ 576, 18નો વર્ગ 324. કર્ણના વર્ગ બરાબર થાય. એનો મતલબ BC નો વર્ગ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ. હા કે ના? તમારે તો સાઇન C cos C, સાઇન A સાઇન cos B એની કિંમત તમારે શોધવાની હતી. આવડશે? ગોટ ઇટ? ચલો આગળ જઈએ. હવે દેખાઈ ગયો ભાઈ, નો પ્રોબ્લેમ. એના પછીનો દાખલો. ત્રિકોણ ABC માટે સાબિત કરો કે સાબિત કરો એટલે કે પ્રૂવ ધેટ a plus b by c is equal to cos a minus b by 2 ના છેદમાં sin c by 2. ચલો આ સાબિત કરવાનું કીધું છે. LHS લઈ લઈએ કે a વત્તા b ના છેદમાં c. LHS જે આપ્યું છે ને લેફ્ટ હેન્ડ સાઈડ એમાં બધી બાજુના માપ છે, એટલે કે a b અને c. તમારે જે જવાબ સાબિત કરવાનો છે ને એમાં ખૂણા ઉપર જોઈએ છે. શેના ઉપર જોઈએ? ખૂણા ઉપર. તો બાજુના માપ પરથી ખૂણામાં જાય એવું કોઈ સૂત્ર છે? હા, કોનું? સાઇન સૂત્ર. તો બોલો a બરાબર લખવું હોય તો શું લખાય? 2r sin a. એ જ રીતે b માટે લખવું હોય તો શું લખાય? 2r sin b ના છેદમાં 2r sin c. હા કે ના? ચલો 2r ઉપર નીચે કેન્સલ થઈ જાય તો વધે sin a વત્તા sin b ના છેદમાં sin c. હા કે ના? s વત્તા s 2sc, s વત્તા s 2sc. તો 2 sin એક વખત ખૂણાનો સરવાળો ભાગ્યા 2, એક વખત ખૂણાની બાદબાકી ભાગ્યા 2 ના છેદમાં 2 sin c. હા કે ના? ઉપર ખૂણો, નીચે જે ખૂણો છે c છે, ઉપર જે ખૂણો છે a વત્તા b by 2 છે. હા કે ના? આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. હા કે ના? તો એનો મતલબ કે a વત્તા b વત્તા c બરાબર પાય. તો a વત્તા b ને કરતા બનાવો તો c ક્યાં જાય? સામે. હા કે ના?
સી ક્યાં જાય સામે, તો અહીંયા લખવું હોય તો લખાય 2 સાઇન પાઈ માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ એ માઇનસ બી બાય 2. હા કે ના? ઉપર ખૂણો અર્ધકોણના સ્વરૂપે આવે છે, તો નીચે આવું આપણી પાસે એવું કંઈ છે? જો આ 2 અહીંયા ભૂલથી લખાઈ ગયા છે. નીચે આપણી પાસે એવું કોઈ સૂત્ર છે કે અર્ધકોણમાં જવાબ આપે? હા, સાઇન 2 થીટાનું પહેલું જ સૂત્ર કે 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન સી હોય તો એનું અર્ધકોટી સૂત્ર 2 સાઇન સી બાય 2 કોસ સી બાય 2. હા કે ના? 2 કેન્સલ, છેદ વિભાજન કરો. પાઈ બાય 2 માઇનસ સી બાય 2, પાઈ બાય 2 માઇનસ પહેલું ચરણ. હા કે ના? સાઇન કેવા? પોઝિટિવ, પણ પાઈ બાય 2 એ વિધેય બદલાય તો જવાબ શું આવે? કોસ સી બાય 2. ઉપર નીચે કેન્સલ, વધે શું? કોસ એ માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2. અહીં બાજુમાં કારણ આપી દઉં છું, સાઇન પાઈ માઇનસ સી બાય 2 એટલે જ કોસ સી બાય 2. હા કે ના? આવડશે? પાક્કું? હા, થઈ ગયું સાબિત. ઇઝ ઇક્વલ ટુ RHS. આવો જ એક દાખલો છે, સાથે લઈ લઈએ. ચલો, એ માઇનસ બીના છેદમાં સી, એમાં જો ભાઈ, ઇઝ ઇક્વલ ટુ સાઇન એ માઇનસ બી બાય 2 છેદમાં કોસ સી બાય 2. સાઇન એ માઇનસ બી બાય 2 છેદમાં કોસ સી બાય 2. ચલો LHS લઈ લેશો. તો LHS બરાબર એ માઇનસ બી બાય સી. એ એટલે 2r સાઇન એ માઇનસ 2r સાઇન બી છેદમાં 2r સાઇન સી. 2r કેન્સલ. હા કે ના? s માઇનસ s 2cs 2 કોસ એ વત્તા બી બાય 2 સાઇન એ માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સીનું અર્ધકોટી સૂત્ર ડાયરેક્ટ જ લખું છું, 2 સાઇન સી બાય 2 કોસ સી બાય 2. હા કે ના? ચલો, 2 કેન્સલ. બીજું, એ વત્તા બી એટલે શું લખાય? પાઈ માઇનસ સી. તો અહીં લખું છું કોસ પાઈ માઇનસ સી બાય 2 સાઇન એ માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2 કોસ સી બાય 2. ચલો, પાઈ બાય 2 માઇનસ સી બાય 2 પહેલું ચરણ કોસ પોઝિટિવ, કોસનો બની જાય સાઇન, કારણ બી કે બી ડેશ એ વિધેય બદલાય, તો આ બની ગયું સાઇન સી બાય 2 સાઇન એ માઇનસ બી બાય 2 છેદમાં સાઇન સી બાય 2 કોસ સી બાય 2 કેન્સલ. ઇઝ ઇક્વલ ટુ RHS. આવડશે? થઈ ગયો. એવો ને એવો એક દાખલો. ચલો જો, સાઇન બી માઇનસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ સી બાય એ ઇન્ટુ કોસ એ બાય 2. ચલો, આ હતો ને એ જ રીતનો દાખલો છે. આપણે LHS પરથી RHS ગયા, આમાં બાજુનું માપ RHS પર છે, તો RHS પરથી LHS પર જાઓ, કંઈ ફરક પડે નહીં. અહીં તમારે લખી નાખવાનું RHS. આ કે ના? પાક્કો. એની સાથે હું લખી નાખું છું બીની કિંમત 2r સાઇન બી માઇનસ 2r સાઇન સી છેદમાં 2r સાઇન એ ઇન્ટુ કોસ એ બાય 2. ચલો, ઉપર નીચે 2r કેન્સલ. વધ્યું શું? s માઇનસ s. એટલું જ વધે ને? s માઇનસ s. બોલો, s માઇનસ s એટલે 2cs. s માઇનસ s એટલે 2cs. તો 2 કોસ, કરો સરવાળો, બી વત્તા સી બાય 2, એક વખત બાદબાકી સાઇન બી માઇનસ સી બાય 2, સાથે ગુણાકારમાં કોસ એ બાય 2 છે, લખી કાઢો. કોસ એ બાય 2 છેદમાં શું છે? સાઇન. સાઇન એનું અર્ધકોટી સૂત્ર 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2. ચલો, આ તો કેન્સલ થઈ ગયા, કોસ એ બાય 2 ને કોસ એ બાય 2. હા કે ના? આપણને ખબર છે બી વત્તા સી એટલે લખાય પાઈ માઇનસ એ. મૂકી દો કિંમત, 2 કેન્સલ, કોસ પાઈ માઇનસ એ. હા કે ના? બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 છેદમાં સાઇન એ બાય 2. બોલો, પાઈ બાય 2 માઇનસ એ બાય 2 પહેલું ચરણ કોસ પોઝિટિવ, કોસનું બની જાય સાઇન, કોસનું બની જાય સાઇન. તો
चलो π/2 माइनस a/2 पहलू चरण π/2 माइनस पहलू चरण cos पॉजिटिव cosનું બની જાય sin તો ફાઇનલ જવાબ આવશે sin a/2 ઇન્ટુ sin b માઇનસ c/2 ના છેદમાં sin a/2 ચલો કેન્સલ થઈ ગયા હા કે ના વધ્યું શું લખો sin b માઇનસ c/2 ઇઝ ઇક્વલ ટુ RHS સોરી LHS આવી ગયું હવે ક્યારેક જમણી બાજુ પણ તમને ચાલુ દાખલામાં બતાવી દે એટલું જ મારે સાબિત કરવાનું છે તો વધારાનું કેન્સલ થાય કેવી રીતે આમાં જમણી બાજુ cos a માઇનસ b/2 લાવવાના હતા જો આવી ગયા અહીંયા છે આવી ગયા એનો મતલબ આ બધું કેન્સલ થશે પાટિયા કોઈ ન બેસાડે હો ભાઈ અને બેસાડવો હોય તો કદાચ 12માં આવા એક્ઝામ્પલ આવે બોર્ડમાં બેસાડજો અહીંયા નહીં ચલો cos a માઇનસ b/2 એ જ રીતે જો અહીંયા શું લાવવાનું હતું sin a માઇનસ b/2 આવી ગયું તો આટલું જ રહેવા દેવાનું છે બાકીનું બધું કેન્સલ થશે અહીંયા ડાબી બાજુ sin b માઇનસ c/2 આ આવી ગયું તો બાકીનું બધું કેન્સલ થશે પણ સાદુરૂપ આપતા આવડવું જોઈએ યાદ રહેશે આગળ દાખલો ચલો એના પછીનો દાખલો a ઇન્ટુ b cos c માઇનસ c cos b આજે અંદર કોસની સાઇનની સાથે ખૂણો c જ્યાં જ્યાં લખું છું એ મારો કેપિટલ છે પણ હું સ્પીડમાં હોવાને કારણે કદાચ કેપિટલ c ના પણ થાય એટલે સમજી લેજો એનો મતલબ કે કોસને સાઇન સાથે ખૂણો હોય ખૂણો હંમેશા પોઝિટિવ આપણે દર્શાવીએ છીએ is equal to b square minus c square चलो LHS ले लो a as it is b cos c minus c cos b चलो a as it is આ ખૂણામાં એ પૂછે ને બાજુમાં એ પૂછ પણ સાબિત કરવાનું છે માત્ર બાજુના માપમાં cos c નું આપણી પાસે સૂત્ર છે બોલો હા કે ના તો b as it is બોલો cos c નું સૂત્ર શું a નો વર્ગ માઇનસ b નો વર્ગ માઇનસ c નો વર્ગ છેદમાં 2ab માઇનસ c એઝ ઇટ ઇઝ cos b નું સૂત્ર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના છેદમાં 2ac હા કે ના આપો સાદુરૂપ બોલો આ bb કેન્સલ આ cc કેન્સલ એ અંદર જાય એ તો આખા કાઉન્સની બહાર છે તો a ગુણ્યા a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ c નો વર્ગ છેદમાં 2a માઇનસ આ બાજુ એ લાગુ પડશે ને તો a ગુણ્યા a નો વર્ગ વત્તા c નો વર્ગ માઇનસ b નો વર્ગ છેદમાં 2a હા કે ના a કેન્સલ ચાલો બંને વચ્ચે 2 છે 2 કોમન કાઢી લો તો પણ ચાલશે ને ઉપર સાદુરૂપ આપો તો પણ ચાલશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર વત્તા b સ્ક્વેર ચલો માઇનસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર કેન્સલ b સ્ક્વેર 2b સ્ક્વેર તો 1/2 2b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર 2 કેન્સલ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ RHS આવી ગયું સાબિત કરવાનું હતું તે બરાબર એના પછીનો દાખલો અગત્યનો દાખલો પિક કરવાનો દાખલો અને 2 વાર હોમવર્કમાં ગણવાનો પણ દાખલો a ઇન્ટુ cos c माइनस cos b ना ओके हाँ इज इक्वल टू 2 इंटू b माइनस c cos स्क्वायर a/2 cos स्क्वायर a/2 ચાલો ટિક કરજો દાખલો સાબિત કરવાનું છે એમાં જમણી બાજુ cos સ્ક્વેર a/2 જોઈએ છે cos સ્ક્વેર a/2 નો મતલબ cos a/2 ગુણ્યા cos a/2 બે વખત cos a/2 લાવવાના છે ડાબી બાજુ છે એમાં cos c છે તો cos c ની આપણને કિંમત ખબર છે બાજુ ઉપર પણ આપણે cosમાં ખૂણો પણ જોઈએ જ છે તો એ બાજુનું સૂત્ર આપણે મૂકશું નહીં એનું સૂત્ર આપણે મૂકશું નહીં ચોક્કસ તો ચલો
પહેલાં તો હું તમને એમ કહી દઉં, આ એ આપેલું છે તો એ બરાબર મારે લખવું હોય 2r સાઇન એ લખાય, હા કે ના? સાઇન એનું પણ અર્ધકોટી સૂત્ર જો યાદ હોય તો અહીંયા એવું લખાય ને 2r ઇન્ટુ સાઇન એ બાય 2 કોસ એ બાય 2, પાક્કું? 2r ઇન્ટુ 2 સાઇન એ બાય 2 કોસ એ બાય 2 ચાલશે? તો ચલો લઈ લઈએ LHS. તો LHS બરાબર a કોસ સી માઇનસ કોસ બી, એની કિંમત મૂકો 2r સાઇન એ, અંદર આ પાછળવાળું આગળ લખું, બીને આગળ રાખવા માટે ચાલશે? તો માઇનસ કોસ બી વત્તા કોસ સી 2r એઝ ઇટ ઇઝ. સાઇન એની જગ્યાએ લખવું હોય તો શું લખાય? 2 સાઇન એ બાય 2 કોસ એ બાય 2 માઇનસ સી પ્લસ સી 2ss માઇનસ સી પ્લસ સી 2ss 2 સાઇન એક વખત સરવાળો બાય 2, એક વખત બાદબાકી ભાગ્યા 2, હા કે ના? પાક્કું? આવું થયું 2r ઇન્ટુ 2 સાઇન એ બાય 2 કોસ એ બાય 2 અને 2 સાઇન બી પ્લસ સી બાય 2 અને સાઇન બી માઇનસ સી બાય 2. ગોટ ઇટ? ચલો આ એક વખત કોસ એ બાય 2 આવી ગયા. બીજી વખત દેખાય છે? હા. કેવી રીતે? જો બી વત્તા સી એટલે શું લખાય? ત્રિકોણનો ગુણધર્મ છે કે 3 ખૂણાનો સરવાળો બરાબર 180. તો બી વત્તા સી એટલે લખાય પાઈ માઇનસ એ, હા કે ના? મૂકી દઈએ 2 2 2 ટોટલ કેટલા? 8. તો 8 હારને હું આગળ લઈ લઉં એટલે વાસ્તવિક સંખ્યા તો દૂર જાય. ચલો 8 8 આગળ સાઇન એ બાય 2, બીજું કોસ એ બાય 2. ચલો આગળ સાઇન બી પ્લસ સીની જગ્યાએ લખાય પાઈ માઇનસ એ બાય 2 અને અહીંયા સાઇન બી માઇનસ સી બાય 2. ગોટ ઇટ? ચલો સાઇન પાઈ માઇનસ એ બાય 2નું સૂત્ર એટલે કે છેદ વિભાજન કરો તો પાઈ બાય 2 માઇનસ એ બાય 2, પાઈ બાય 2 માઇનસ પહેલું ચરણ સાઇન પોઝિટિવ, સાઇનનું બની જાય કોસ. તો કોસ અને કોસ સ્ક્વેર, હા કે ના? તો 8r સાઇન એ બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. ચલો એટલું તો આવી ગયું, બાકી ખાલી આગળનું જ છે. પાક્કું? આગળનાને પાછું કન્વર્ટ કરીએ એટલે કેવી રીતે? ચલો બોલો શું કરશો? કોસ સ્ક્વેર એ બાય 2 આવી ગયું, 8r સાઇન એ બાય 2 અને સાઇન બી માઇનસ સી બાય 2. એટલું તો કમ્પ્લીટ થઈ ગયું. ચલો એની જગ્યાએ લખવું હોય તો શું લખાય? સાઇન એ બાય 2 છે એની જગ્યાએ એ એટલે શું લખાય? પાઈ માઇનસ બી પ્લસ સી, કેમ કે બે વિધેયનો ગુણાકાર છે, ખૂણા 3 3 છે તો સિંગલ ખૂણો છે એને જ ફેરવાય, હા કે ના? તો એ બની જશે 2cs. ન પડી? હા કે? હે? ચલો 8r એઝ ઇટ ઇઝ સાઇન એઝ ઇટ ઇઝ, એની જગ્યાએ લખવું હોય તો આવું લખાય પાઈ માઇનસ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. ચલો 8r એઝ ઇટ ઇઝ. છેદ વિભાજન કરો, પાઈ બાય 2 માઇનસ બી પ્લસ સી બાય 2, પાઈ બાય 2 માઇનસ પહેલું ચરણ સાઇન પોઝિટિવ, સાઇનનું બની જાય કોસ, તો આ બની ગયું કોસ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. હવે આને તો હલાવવાનું જ નથી ને, હા કે ના? એને તો હલાવવાનું જ નથી. ચલો 8rમાં એક 2 છુપાયેલા છે તો અહીંયા આવું લખવું લખાય 4r 2 કોસ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. ચલો 2cs s માઇનસ s માઇનસ s, તો એક વખત ખૂણાનો સરવાળો બી વત્તા સી બાય 2 વત્તા બી માઇનસ સી બાય 2 માઇનસ સાઇન બી વત્તા સી બાય 2 માઇનસ બી માઇનસ સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. આપો સાદુરૂપ 4r એઝ ઇટ ઇઝ. ચલો છેદ વિભાજન કરો, સાઇન બી આ તો લસા સમાન છે, માઇનસ સી પ્લસ બી કેન્સલ, બી પ્લસ બી 2b બાય 2 એટલે બી માઇનસ સાઇન બી બાય 2 સી બાય 2 બી બાય 2 સી બાય 2 વધશે સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. ઓનલી સી વધે, બરાબર? 2cના છેદમાં 2. હજી એક 2 ને અંદર જવા દો અને આરને પણ જવા દો તો આવું બને 2r સાઇન બી માઇનસ 2r સાઇન સી ઇન્ટુ કોસ સ્ક્વેર એ બાય 2. ચલો 2 એઝ ઇટ ઇઝ 2r સાઇન બી સ્મોલ બી માઇનસ સ્મોલ સી
કોસ સ્ક્વેર a/2 આ સાબિત કરવાનું હતું. તે દાખલો ટીક કરજો ભાઈ લો, અને 2 વાર ગણવાનું. ફરી વાર LHS લઈ લીધું. a એટલે 2r સાઇન એ મુકાય, -c + c એટલે 2s માં આપણે કન્વર્ટ કર્યું. પણ સાઇન એનું પણ અર્ધકોટી સૂત્ર ખબર છે કે અહીં અડધું /2 છે, એટલે સાઇન a/2 અને કોસ a/2. એક વખત કોસ a/2 આવી ગયા. b + c ને કન્વર્ટ કરવું હોય તો π - a લખાય. π - a/2 π/2 -a/2 છેદ વિભાજન કરો. હા કે ના? છેદ વિભાજન કરો એટલે પહેલા ચરણમાં તો કે સાઇન પોઝિટિવ, પણ સાઇનનું બની જાય કોસ. સાઇનનું બની જાય કોસ. એને આપણે કન્વર્ટ કરી નાખ્યું. પછી તો એનું સાદરૂપ જ આપેલું છે. જમણી બાજુ પણ ક્યારેક ક્યારેક જોતું રહેવું પડે કે આપણે શું સાબિત કરવાનું છે. આવડશે? દાખલો ટીક કરજો. ચલો આગળ આપણે જઈએ. સાઇન b - c ના છેદમાં સાઇન b + c ઇઝ ઇક્વલ ટુ b² - c² ના છેદમાં a². કરેક્ટ? સાબિત કરવાનું કીધું છે. LHS પરથી RHS પર ને RHS પરથી LHS પર આવી શકો. અહીંયા LHS સારું દેખાય છે એટલે એ કેમ સારું? આ સાઇન આલ્ફા - બીટા અને આ સાઇન આલ્ફા + બીટાનું સૂત્ર છે. બોલો હા કે ના? તો એ જ લખાય ને. તો મુખ્ય સૂત્ર સાઇન b cos c - cos b સાઇન c ના છેદમાં સાઇન b cos c અને cos b સાઇન c. હા કે ના? સાઇન b નું સૂત્ર તમારી પાસે છે જ ને. હા કે? અત્યાર સુધી આ સૂત્ર યાદ રાખતા હતા ને, a = 2r sin a. તો ચલો સાઇન n કરતા બનાવો તો એના છેદમાં શું થાય? 2r. સાઇન b ને કરતા બનાવો તો b ના છેદમાં શું થાય? 2r. cos c નું સૂત્ર શું? a² + b² - c² ના છેદમાં 2ab માઇનસ cos b નું સૂત્ર a² + c² - b² ના છેદમાં 2ac નો ગુણાકાર c ના છેદમાં 2r સાથે. હા કે ના? આપણે સાદુરૂપ સાઇન b એનું એ જ સ્ટેપ નીચે b ના છેદમાં 2r a² + b² - c² ના છેદમાં 2ab a² + c² - b² ના છેદમાં 2ac નો ગુણાકાર c ના છેદમાં 2r સાથે. જો આ 2r 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 અને 2r નીચેથી ઉપરથી કોમન કાઢી જતા રહ્યા. ઓકે, આ b b કેન્સલ, c c પણ કેન્સલ, અહીંયા b b કેન્સલ, c c પણ કેન્સલ. ઓકે, 2a કોમન નીકળે અંશ છેદમાંથી, અંશના છેદમાંથી 2a કોમન, અહીંયાથી પણ 2a કોમન, અહીંયાથી પણ 2a કોમન, અહીંયાથી પણ 2a કોમન. જે વધ્યું એ લખી નાખીએ ઉપરની લાઈન a² + b² - c² - a² - c² વત્તા b² માઇનસ અંદર આપી દીધા. નીચે તો બધાનો સરવાળો a² b² - c² પ્લસ અહીંયા પ્લસ છે હો ભાઈ, પ્લસ a² c² અને b². ચાલો કેન્સલ થાય એટલું કરો. a² કેન્સલ, b² 2b², c² 2c² ના છેદમાં -b² + b² - c² + c² a² 2a². ઉપર નીચેથી 2 કોમન વધશે, b² - c² ના છેદમાં a² ઇઝ ઇક્વલ ટુ RHS આવડશે? ચાલો એના પછીનો દાખલો જોઈએ. b + c cos b + c/2 is equal to a into cos b - c/2. ચાલો ઓકે, કિંમત LHS લઈ લઈએ. LHS માં તમે પહેલાં લખી નાખશો. b એટલે 2r sin b, c એટલે 2r sin c. 2r કોમન કાઢી લો તો અંદર વધશે sin b વત્તા sin c ઇન્ટુ cos b + c/2.
हाँ के ना, गॉट इट। चलो आपो सादो रूप एस प्लस एस 2SC 2R 2 साइन बी प्लस सी बाई 2 इंटू कॉस बी माइनस सी बाई 2 इंटू कॉस बी वत्ता सी बाई 2। हाँ के ना, मस्त दाखलो, टीक करजो। एनु कारण है बी वत्ता सी बाई 2 એટલે આ ખૂણો થીટાનો છે એમ કેવું હોય તો કહેવાય, તો અહીંયા પણ બી વત્તા सी बाई 2 એટલે ખૂણો થીટા। હા કે ના, 2 સાइन थीटा cos थीटा સમાન જ છે ને, અથવા ઉપરના ને થીટા કહી દો તો थीटा बाई 2 थीटा बाई 2 2 साइन थीटा बाई 2 cos थीटा बाई 2 અર્ધકોટી સૂત્ર પહેલું જ લખતા હતા। હા કે ના, અહીંયા ડાયરેક્ટ હવે લખવું હોય તો લખાય ભાઈ, લાવ ઇઝ ઇક્વલ ટુ 2R એઝ ઇટ ઇઝ। શું લખાય? 2 સાથે રાખો, એક વખત ન ખબર પડે તો બી વત્તા સી બાઈ 2 cos बी वत्ता सी बाई 2 इंटू cos बी माइनस सी बाई 2। चलो आ तो अर्धकोटी सूत्र थी गयु, तो आ सूत्र कोनु थी गयु? साइन बी वत्ता सी नु, हाँ के ना, इंटू cos बी माइनस सी बाई 2। बी वत्ता सी पाई माइनस ए, पाई माइनस सेकेंड तो 2R साइन ए इंटू cos बी माइनस सी बाई 2 आना बराबर स्मॉल ए लखाय तो ए इंटू कॉस ऑफ बी माइनस सी बाई 2। पक्को आवड़ से जे साबित करवानो तो ते इज इक्वल टू RHS। नेक्स्ट थोड़ो मोटो से, चलो ले लिए, कोई प्रॉब्लम नहीं। ए इंटू कॉस ए बी इंटू कॉस बी सी इंटू कॉस सी इज इक्वल टू 2A साइन बी અને સાइन सी। चलो ए એટલે લખાય LHS લઈ લેજો ભાઈ, 2R साइन ए cos ए, ओके। बी એટલે 2R साइन बी cos बी અને सी એટલે 2R साइन सी cos सी। गॉट इट? आ के ना, तो बीजो बधामांथी R कॉमन निकळे तो 2 sin ए cos ए એટલે આ બને sin 2A, 2 sin B cos B એટલે આ બને sin 2B અને sin C cos C 2 sin C cos C એટલે આ બને sin 2C। क्यारे उपरनी नहीं पण आ रकम पण आपे छे sin 2A वत्ता sin 2B वत्ता sin 2C, याद रखजो, ओके। चलो हवे कोई पण एकने फेरवी नाखीए, चालशे चालशे, गॉट इट। अथवा मैं छेल्लाने सादुरूप न आप्युं होत तो पण चाले, पण छतांय जोई लईए। चलो S वत्ता S R एज इट इज रहवा दो, S वत्ता S 2SC तो 2 sin एक वखत सरवाळो भाग्या 2 એટલે 2 2 तो कैंसल थई गया इंटू कॉस एक वखत बादबाकी तो ए माइनस बी साइन 2C ना भाग पाड़ी दो फरी वार 2 sin C cos C। शू काम आम कर्युं? जो ए वत्ता बी एटले लखाय, शू लखाय? पाई माइनस सी। हाँ के ना, शू लखाय? पाई माइनस सी। अंदर थी 2 कॉमन, R पण कॉमन, तो अहींया लखवुं होय तो लखाय पाई माइनस सी इंटू कॉस ए माइनस बी वत्ता 2 बार आवी गया साइन सी एज इट इज इंटू कॉस सी। गॉट इट? चलो पाई माइनस सी एटले बीजू चरण साइन पॉजिटिव है तो साइन सी कॉस ए माइनस बी वत्ता साइन सी कॉस सी। बोलो साइन सी कॉमन निकले? हाँ के ना? काढ़ी लो तो 2R साइन सी कॉमन, अंदर शू वधे? कॉस ए माइनस बी वत्ता कॉस। थोड़ू विचारो, सी है ए वत्ता बी वत्ता सी बराबर पाई, तो सी बराबर लखવું હોય तो पाई माइनस ए वत्ता बी। पाई माइनस कयु चरण? पाई माइनस कयु चरण? बीजू, बीजा चरण में कॉस केवा? नेगेटिव, केवा? नेगेटिव, तो लखी नाखो माइनस कॉस ए वत्ता बी। हाँ के ना? हवे जे माइनस सी है ने आगळ लई लो तो आवुं थाय 2R एज इट इज, 2R एज इट इज साइन सी माइनस कॉस ए वत्ता बी वत्ता कॉस ए माइनस बी। चलो माइनस सी प्लस सी 2SS। हाँ के ना? तो 2R साइन सी 2SS ने 2 साइन एक वखत खूणानो सरवाळो भाग्या 2
એ વત્તા બી વત્તા એ માઇનસ બી બાય 2 ઇન્ટુ સાઇન એક વખત ખૂણાની બાદબાકી ભાગ્યા 2 દાંત ન દેખાય તો ચલાવી લેજો. ચલો 2r સાઇન સી આ પસાર કરો. બી કેન્સલ. એ વત્તા એટલે 2a બાય 2 એટલે 2 સાઇન એ. આ બાજુ એ કેન્સલ. બી વત્તા બી એટલે 2b બાય 2 2b બાય 2 એટલે સાઇન બી પાક્કું. 2r અને સાઇન એ એટલે લખાય એ તો 2a સાઇન બી સાઇન સી ઇઝ ઇક્વલ ટુ RHS આવી ગયું. એ જ રીતે કદાચ બીને સાથે રાખો તો સ્મોલ બી પણ આવી શકે. એટલે આ એક નિત્યસમ છે. લખજો શરતી નિત્યસમ. શરતી નિત્યસમ MCQમાં પણ ઘણી વખત આવે છે કે સાઇન 2a વત્તા સાઇન 2b વત્તા સાઇન 2c બરાબર 4 સાઇન a સાઇન b અને સાઇન c. 4 સાઇન a સાઇન b અને સાઇન c. આ સાથે એટલું આપણે આજે રાખીએ. ઓકે, બાકીનું આવતીકાલે. વધીને હવે 1 થી 3 લેક્ચરનું જ કામ બાકી છે. ઓકે, થેન્ક યુ. આજના દાખલા બધા ગણજો ભાઈ. હા, થેન્ક યુ.